ફેમિલી કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણે જો અત્યારમાં છે ને આજ તો ઘરનું બધું કામ કરીને નવરી થઈ ગઈશું. અત્યારમાં કેટલા વાગી ગયા છે? 11 વાગી ગયા છે જો. અને હવે છે ને મારે રસોઈ બનાવવાનું છે, તો મેં કીધું ચાલો અત્યારે બ્લોગ ચાલુ કરી દઉં. થોડુંક મોડું થઈ ગયું, વહેલા કરવો તો પણ છે ને પાણીની થોડીક રામાયણ હોય ને, એટલે પાણી વાટે હોય, પાણી પછી આવે એટલે ફટાફટ થોડુંક કપડાં ને એવું બધું વહેલા ધોવું પડે એવું હતું. તો આજે થોડોક મોડો ચાલુ કર્યું છે. ને મારે છે ને આજે છે ને જો દૂધીનો હલવો બનાવવાનો છે ને, તો મેં દૂધી ખમણવાનું ચાલુ કરી દીધું, ચાલુ કાઢી લીધું. મેં જો મસ્ત મજાની છે ને દૂધી બધી ખમણી નાખી છે, આટલી થઈ છે. અને હવે છે ને એમાંથી બધું પાણી કાઢી નાખવાનું છે, કેમ કે પાણી ઘણું થશે. જો કેવી બધી જો મસ્ત મજાની દૂધીમાંથી છે ને પાણી જેટલું નીકળે ને એટલું બધું કાઢી નાખ્યું છે. અને હવે છે ને બનાવવાનો છે દૂધીનો હલવો. તો મેં જો તવી લઈ લીધી છે, ને આપણે ઘરેથી ઘી લાવ્યા હતા, એમાંથી થોડુંક નાખવાનું છે. તો આપણે જો ઘી લઈ લીધું છે, અને અહીંયા મેં છે ને સાઈડમાં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, કેમ કે દૂધ ગરમ કરેલું નાખ્યું તો સારું પડે. તો હાલો હવે હું છે ને બનાવવા મળું દૂધીનો હલવો. મેં જો ઘી ગરમ કરવા મૂકી દીધું છે, હમણાં પછી ગરમ થઈ જાય એટલે આપણે એમાં દૂધી નાખી દેવી. તો મારે જો ઘી મસ્ત ગરમ થઈ ગયું છે ને, તો હવે હું એમાં દૂધી નાખી દઉં. કેવું મસ્ત બની ગયું છે ને, અને સુગંધ પણ કેવી મસ્ત જોરદાર આવે છે. ખાવાની તો મજા આવશે. અને દૂધીનો હલવો એમાંય મને છે ને બહુ ભાવે. જો કે હું બનાવતી નથી, પણ ભાવે બહુ, કેમ કે મારી મમ્મી છે ને પહેલાં બહુ બનાવી દેતા, એટલે ભાવે તો બહુ જ એવું છે. જો ઘી થોડુંક વધી ગયું હોય એવું લાગે છે, નહીં કંઈ નહીં. હાલો હવે હાલશે. સુગંધ કેવી મસ્ત જોરદાર આવે છે. હવે આપણે દૂધ અને ખાંડ એડ કરવાનું છે, કેમ કે હવે શેકાઈ ગયું એવું લાગે છે, કેમ કે સુગંધ એ મસ્ત આવે છે. અને ઘી પણ બધું જો બહાર છૂટું પડી ગયું છે. મેં જો છે ને ઘી નાખી દીધું છે, એટલે ઘી કહેવાય ગયું, સોરી, દૂધ નાખી દીધું છે. અને છે ને જો કેવો મસ્ત દૂધ નાખ્યું હતું ને, તો જો માવો નાખ્યો હોય ને એવું મસ્ત મજાનું લુક આવે છે. મસ્ત બન્યો છે, સુગંધ પણ મસ્ત આવે છે. અને ગરમી તમે જો મારો હાલ જો, એટલી ગરમી છે ને કે શું વાત કરો. બહુ ગરમી છે, આખી પલળી ગઈશું. પણ કાંઈ નહીં, દૂધીનો હલવો સારું ખાવું હોય તો થોડીક કષ્ટી પણ ભોગવવી પડે એવું છે બધું. તો વાર લાગે આને હલાવતા પાકતા, એટલે અહીંયા ઊભું રહેવું પડે, એટલે ગરમી થોડીક થાય. પણ કાંઈ નહીં, દૂધીનો હલવો મસ્ત બન્યો છે. તો હાલો હવે હું છે ને ડીશમાં કાઢી લઉં. અને કેવો છે, જો કેવો લાગ્યો છે જરા કોમેન્ટ કરીને કહેજો. દેખાય કેવો મસ્ત દેખાય ને? બાકી શાખવાનો તો મારે હોય, તમારે લોકોને શાખવા ને તમારા ઘરે આવી જજો. એટલે આપણે જો મસ્ત મજાનો દૂધીનો હલવો બની ગયો છે. અને શાક પણ મૂકી દીધું છે. હારો વિડીયો ચાલુ કર્યો ને અહીંયા સીટી વાગી એવું થયું. કંઈ નહીં, હાલો હવે છે ને શાક ચડી જાય પછી બનાવવાના છે રોટલા. અને પછી છે ને હું આ ટેસ્ટ કરીને તમને કહીશ કેવો બન્યો. તો કે સુગંધ તો મસ્ત આવે છે, એટલે મસ્ત જ બન્યો હોય છે. તો હાલો હવે બનાવી નાખું રોટલા. ફેમિલી મારી છે ને મસ્ત મજાની રસોઈ બની ગઈ છે. જો આપણે રોટલા બનાવી નાખ્યા છે, શાક બનાવી નાખ્યું છે, અને છે ને હલવો બનાવ્યો હતો ને, તો મેં ભગવાનને પણ ધરી દીધો છે જો. અને હવે હમણાં સંજુ આવે એટલે બેસવાનું છે જમવા. જમી લઈએ અને જમી કાઢીને પછી મળશે. હવે જમી કાઢવીને નવરા થઈ ગયા છીએ. અને આજે છે ને અમે ઘણા ટાઈમ પછી છે ને નવો માલ લાવ્યા છીએ, તો મારે મશીને બેસવાનું છે. જો આ વખતે છે ને કંઈક મસ્ત મજાનો આવો મરૂન કલર આવ્યો છે. આ પહેલી વાર આવ્યો છે, નહીંતર તો આ કલર નથી આવતો. તો હવે જો મારે પહેલાં છે ને આ શેનું બનાવવાની છે, પછી આ બોટમ બનાવવાના છે, અને પછી બેગનું આપણે મુહૂર્ત કરી દેવાનું છે. મેં જો અહીંયા આ શેનની છે ને ફૂમકી લગાવવાની હોય ને, તો એ લઈ લીધી છે. જો આવી કંઈક આ ફૂમકી પહેલાં આમાં લગાવવાની છે. તો આજે આપણે ઘણા ટાઈમ પછી છે ને પાછું મશીને બેસવાનું છે, તો એવું બધું છે. તો હાલો હવે હું બેગ
બનાવવાની શરૂઆત કરી દઉં અને છે ને એક બેગ બનશે પછી તમને બતાવીશ કેવી બને. આ મરૂન કલર બહુ મસ્ત આવ્યો છે, પહેલી વાર આવ્યો છે. હાલો હવે બેસી જાવ બસીને. જો આટલી શેનો ને ફૂમકી લગાવી દીધી છે. જો કેવી મસ્ત મજાની ફૂમકી લગાવી દીધી છે. મેં જો શેનું જોડવાનું ચાલુ કરી દીધું છે. શેનું અને હેન્ડલ જો આપણે જોડી દીધા છે. કેવા મસ્ત લાગે છે ને આ બેગ બહુ સરસ લાગે છે. જો અને આ બોટમ તો હજી છે ને બોટમ બનાવવાના બાકી છે. એ હજી એમાં વાળવાની હોય, કોરી વાળીશ પછી આમાં ચડાવશું. તો જો આવી કંઈક મસ્ત મજાના આટલો અત્યારે બન્યું છે. મેં જો તમને બતાવવા માટે છે ને એક આખું પેકેટ તૈયાર કરી લીધું છે. કેવું મસ્ત બન્યું છે. જો આપણે નહીંતર તો સેન હેન્ડલ જોડવાનું છે, પણ મેં કીધું તમને બતાવી દઉં. જો બોટમ લગાવીને મસ્તનું તૈયાર કરી લીધું છે. તો મારું આ પેકેટ કેવું લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો. જો લાગે ને મસ્ત. શ્રી બાલાજી પંજાબના આવે પણ આ વખતે જો શ્રી બાલાજીને આવ્યા છે. મસ્ત છે. તો કંઈ નહીં, હાલો હવે હું પાછું મારું કામ કરવા માંડું. અત્યારે છે ને 6:30 થઈ ગયા છે એટલે આપણે જો મશીનેથી હું ઉઠી ગઈ છું અને મેં જો આટલું કામ કર્યું છે. આ છે ને સેન ને હેન્ડલ લગાવી દીધા છે અને હવે બોટમ લગાવવાના બાકી છે. એ કાલે લગાવશું. અને જો આ તો હજી હમણાં પડ્યા જ છે. તો એવું બધું છે ને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં ભીંડો ધોઈને મસ્ત મજાનો જો મૂકી દીધો છે. હમણાં સુધારવાનો છે. અને આજનું વાતાવરણ જો કેવું મસ્ત મજાનું છે. થોડીક વાર છે ને ચાટા આવ્યા હતા પણ પછી વિખાઈ ગયું. એમ હતું કે હમણાં વરસાદ આવશે પણ કંઈ આવ્યો નહીં. જો સરસ મજાના વાદળા છે, એવું બધું છે. ને હવે મારે ભીંડો કાપવાનો છે. તો હવે આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ.